જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે. મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે. અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે. એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે. દોડશે ગગદાસ, જીતશે ગુજરાત. વીજળીના ઝટકાથી પગ કપાયા, હવે વીજળી વેગે દોડતો થયો છે ગગદાસ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોથેસ્ટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનું. ગગદાસ પરમારના બંને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે. આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સાથ સહકારથી. ગગદાસ રોજ સવારે 100 અને 200 મીટર રેસની તૈયારી કરી રહ્યો હોય છે, ત્યારે તેના મનમાં એક જ સંકલ્પ હોય છે કે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રાજ્યને ગૌરવ અપાવવું. દિવ્યાંગ ગગદાસ પરમારની કરુણ કહાની તેના પોતાના આત્મવિશ્વાસ, પરિવારની હૂંફ અને સરકારના સાથ સહયોગથી પ્રેરણાદાયક કથામાં પરિવર્તિત રહી છે. ગગદાસના સપના કોઈ શેખ ચલ્લીના સપના નથી. અને જે સ્પોન્સરશિપ 14 લાખની મળી છે, જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે. અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ. મારું સપનું ઓલિમ્પિક સુધીનું છે. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે. તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી. કારણ કે તે રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીતી લાવ્યો છે અને અત્યારે આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ તેમજ પેરા ઓલિમ્પિકની તૈયારીઓમાં સતત પરસેવો પાડી રહ્યો છે. ગગદાસ વાવથરા જિલ્લાનો યુવાન છે. ખેતમજૂર થાનાભાઈ પરમારના પરિવારના આ દીકરાને વર્ષ 2017માં વીજળીનો કરંટ લાગ્યો ને સમગ્ર પરિવાર પર જાણે વીજળી પડી. જુવાન જોતપુત્રના બંને પગ વીજળીના કારણે એટલા બળી ગયા હતા કે ઘૂંટણના નીચેના ભાગથી બંને પગ કપાવા પડ્યા. મને સાથે તેડી ગયો, એને વાત કરી તો પછી સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ. મુખ્યમંત્રીએ, મારી તો હાલત હતી જ નહીં, મુખ્યમંત્રીએ આ 14 લાખના પગ લઈ આવ્યા. હું ખૂબ એને આભાર માનું છું. પરિવારે સતત 2 વર્ષ દીકરાની સારવાર કરીને ગજા બહાનો અધધ 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ કરી દીકરાને નવજીવન અપાવ્યું. આજે આ દીકરો ગુજરાતને ગૌરવ અપાવવા સક્ષમ બન્યો છે. ગગદાસ પોતાના બંને પગ ગુમાવી ચૂક્યો હતો, પરંતુ તેનો આત્મવિશ્વાસ અટલ હતો. તેણે આગળ અભ્યાસ માટે પાલનપુરની વાટ પકડી. પાલનપુરમાં વિદ્યા મંદિર શાળાની દિવ્યાંગો માટેની હોસ્ટેલમાં રહી ભણતા ગગદાસને કોચ નિલેશભાઈ રબારી મળ્યા, જેમને પ્રોત્સાહન અને પ્રયાસોથી ગગદાસ સ્પોર્ટ્સ તરફ વળ્યો અને નેશનલ ગેમ્સ પણ રમી શક્યો. અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે. એમની ટ્રેનિંગ ચાલુ છે, એટલે હવે એમણે 100 અને 200 મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે. અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે. ગગદાસે માત્ર 6 મહિનાની તૈયારીઓ થકી ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચંદ્રકો પણ પ્રાપ્ત કર્યા. આ સિદ્ધિઓ કઈ નાની સૂની નથી. ગગદાસને સામાજિક સંસ્થાઓ તરફથી પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા હતા, પરંતુ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે એડવાન્સ પ્રોસ્થેટિક પગ જરૂરી હતા. આ માટે રૂપિયા 14 થી 15 લાખનો ખર્ચ થાય તેમ હતો. આર્થિક રીતે નબળા અને એમાંય દવાખાનામાં ધોવાઈ ગયેલા પરિવાર માટે તો આ ખર્ચ શક્ય જ નહોતો. ગગદાસે આત્મવિશ્વાસ ગુમાવ્યા વિના આ મામલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મદદ માંગવાનું નક્કી કર્યું. ગાંધીનગર આવી ગગદાસે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. સાલસ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ ગગદાસને મદદ કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા. મુખ્યમંત્રીશ્રીએ સરકારી સહાય ઉપરાંત CSR ફંડ થકી ગગદાસને તાત્કાલિક મદદ મળી શકે તેવા સફળ પ્રયાસો કર્યા. આજે ગગદાસને અદ્યતન તકનીકવાળા પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત થયા છે. સાથોસાથ ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ મળી રહ્યું છે. ગગદાસને હવે ઓલિમ્પિક મેડલથી ઓછું કંઈ ખપતું નથી. દોડશે ગગદાસ, જીતશે ગુજરાત.